જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી લઈને આવી ગઈ છું તમારા માટે ખૂબ જ યુઝફુલ એવી કિચન ટિપ્સ અને બધી જ ટીપ ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલી ટીપ જોઈએ। આપણા બધાના ઘરમાં આ રીતની પાણીની બોટલ આપણે ફ્રીજમાં ભરીને મૂકતા હોઈએ છીએ, પરંતુ જ્યારે ઘરમાં નાના બાળકો હોય ત્યારે જે બોટલનું ઢાંકણ છે ઘણી વખત આમ તેમ મૂકી દેતા હોય છે, જેના કારણે બોટલનું ઢાંકણ આપણને ઘણી વખત મળતું નથી, અથવા તો અમુક વખત ક્યાંય બહાર લઈને જાવી હોય અને હેન્ડલ ના હોય તો પણ પ્રોબ્લેમ થતી હોય છે। તો એના માટે શું કરવાનું છે, તમારે અહીંયા 3 કેબલ ટાઈ લઈ લેવાની છે અને શું કરીશું કે સૌથી પહેલાં એક કેબલ ટાઈને આપણે જે બોટલ છે એની અંદર આ રીતના ફિટ કરી દેવાની છે, જેથી એકદમ સારી રીતના લોક થઈ જશે। ત્યારબાદ આપણે બીજી કેબલ ટાઈ લઈ અને જે બોટલનું ઢાંકણ છે એની ઉપર ફિટ કરી દેવાની છે, તો એકદમ સરસ રીતના ફિટ થઈ જાય છે અને પછી ખુલતી પણ નથી। તો જો આ રીતના આપણે ફિટ કરી લઈશું અને ત્યારબાદ જે ત્રીજી કેબલ ટાઈ છે એને આપણે આ જે 2 કેબલ ટાઈ આપણે ફિટ કરી છે એની અંદરથી પસાર કરવાની છે અને ત્યારબાદ આપણે લૂપ લગાવવાનું છે। તો જો આ રીતના આપણે પસાર કરી લઈએ। આ કેબલ ટાઈ તમને કોઈ પણ હાર્ડવેરના શોપને ત્યાં મળી જશે, અથવા તો હું પ્રોડક્ટમાં પણ ટેગ કરી દઈશ, તો ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો। ઘરની અંદર ઘણા કામમાં લાગે છે, તમે આનું એક પેકેટ રાખી શકો છો ઘરની અંદર। તો જો આ રીતના આપણે આને છે ને વચ્ચેથી જ્યારે બંધ કરીએ ત્યારે આ રીતના ખુલ્લું બંધ કરવાનું છે, એકદમ ફિટ નથી કરી દેવાનું અને ત્યારબાદ કાતરની મદદથી જે એક્સ્ટ્રા છે એને આપણે કટ કરી લઈશું। તો જો અહીંયા એક સરસ એવું લૂપ બની અને તૈયાર થઈ ગયું છે, એક હેન્ડલ બની અને તૈયાર થઈ ગયું છે, જેને તમે ક્યાંય બહાર જતા હોય તો હાથમાં પણ પકડી શકો છો। અને જો આ રીતના આપણે બોટલનું ઢાંકણ ખોલીશું તો આ રીતના જ બોટલની સાથે જ ઢાંકણ રહેશે અને બિલકુલ પણ ક્યાંય ખોવાશે નહીં। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણે કંગીનો ઉપયોગ દરરોજ કરતા હોઈએ છીએ, પરંતુ આપણા માથામાં તેલ હોય એના કારણે જે કંગી છે એકદમ ઓઇલવાળી થઈ જતી હોય છે અને એકદમ કાળી પડી જતી હોય છે। તો એને સરસ રીતના સાફ કરવા માટે તમારે શું કરવાની છે, કોઈ પણ ટેલ્કમ પાવડર લઈ લેવાનો છે, કોઈ પણ પાવડર હોય તમારા ઘરમાં એ તમે યુઝ કરી શકો છો અને ત્યારબાદ આપણે આ રીતના પાવડરને છે ને દંતિયાની ઉપર લગાવી દેવાનો છે। ત્યારબાદ તમારે કોઈ પણ જૂનું એક બ્રશ લઈ લેવાનું કે જેનો તમે યુઝ ના કરતા હોય, તો જો આ એક બ્રશ ખરાબ થઈ ગયું છે એનો હું ઉપયોગ કરી રહી છું। આ રીતના હવે પાવડરને આપણે આ રીતના ચારે બાજુ સરસ રીતના ઘસી લેવાનું છે। પાવડરના લીધે શું થાય કે દંતિયા ઉપર જેટલી પણ ઓઇલની ચિકાસ જામી ગઈ હોય, કાળાશ જામી ગઈ હોય, એ બધી સરસ રીતના સાફ થઈ જાય છે। નોર્મલી આપણે એને પાણીથી ધોઈએ તો એ તરત સાફ નથી થતું, પરંતુ જો તમે આ રીતના સૌથી પહેલાં પાવડરથી એને સાફ કરી લેશો તો જેટલી પણ ચિકાસ હશે ને એ બધી નીકળી જશે। ત્યારબાદ હવે આપણે એને સાફ પાણીની મદદથી ધોઈ લઈએ। તો જો અહીંયા વધારે મહેનત કરવાની જરૂર ના પડી, વધારે ઘસવાની જરૂર ના પડી અને જે દંતિયો છે એકદમ સરસ રીતના સાફ થઈ ગયો। તમે આને શેમ્પૂના પાણીમાંથી પણ વોશ કરી શકો છો, પરંતુ મેં અત્યારે ખાલી નોર્મલ પાણીથી વોશ કર્યો છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઉનાળાની સિઝન હોય એટલે લીંબુનો ઉપયોગ દરેકના ઘરમાં સૌથી વધારે થતો હોય છે, કારણ કે લીંબુ પાણી આપણી હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે, પરંતુ લીંબુને આપણે જો સરખી રીતના સાચવીને ના રાખીએ તો એકદમ સુકાઈ જતા હોય છે અને એકદમ ખરાબ થઈ જતા હોય છે। તો જો તમે એને 10 થી 15 દિવસ સુધી એકદમ ફ્રેશ રાખવા માંગતા હોય તો શું કરવાનું છે, એક આપણે કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું છે અને એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી ભરી દઈશું અને ત્યારબાદ ઢાંકણને બંધ કરી અને આને આપણે ફ્રીજમાં રાખવાનું છે। આ રીતના જો તમે લીંબુને સ્ટોર કરશો ને તો 1 મહિના સુધી લીંબુ એકદમ ફ્રેશ જ બન્યા રહેશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણા ઘરમાં આપણે ધાનનો ઉપયોગ ઘણો કરતા હોઈએ છીએ, જેમ કે ચોખા હોય કે પછી બાજરી હોય, ઘઉં હોય, પરંતુ શું થાય કે ઘણી વખત આપણે એને સ્ટોર કરીએ તો એની અંદર નાના કીડા લાગી જતા હોય છે। તો એવું ના થાય એના માટે શું કરવાનું છે, તમારે માચીસ લઈ લેવાનું છે અને જે આપણે સળી હોય એમાંથી 4-5 સળીઓ લઈ લઈશું અને ત્યારબાદ જે પણ ધાન હોય જેમ કે ઘઉં હોય અથવા તો ચોખા હોય એની વચ્ચે તમારે આ સળીને મૂકી દેવાની છે। તો સળીની ઉપરનો જે ભાગ હોય છે એની સ્મેલના કારણે આની અંદર બિલકુલ પણ જીવડા નથી પડતા। તો આ રીતના તમે લાંબા સમય સુધી તમારા ધાનને જીવાતથી કે પછી જીવડાથી બચાવી શકો છો। જો એની અંદર જીવાત આવી ગઈ હશે તો પણ તમે આ મૂકશો તો એ તરત જ બહાર નીકળવા લાગશે, અહીંયા તમે જોઈ શકતા હશો। ત્યારબાદ ચાલો જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો એના માટે મેં અહીંયા એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે। તો આપણે તેલની બોટલ હોય કે કોઈ પણ બોટલ હોય એ તમારે લઈ લેવાની અને ત્યારબાદ ચાકુને ગરમ કરી અને જે ઉપરનો કેપવાળો ભાગ છે એને આપણે આ રીતના કટ કરી લેવાનો છે। બોટલના તો ઘણા ઉપયોગ મેં તમારી સાથે શેર કર્યા છે, પણ આજનો જે ઉપયોગ છે એ પણ ખૂબ જ જરૂરી છે। તો જો અહીંયા હવે આપણે નીચેનો પાર્ટ છે એને પણ ચાકુને ગરમ કરી અને એને પણ આપણે કટ કરી લેવાનો છે। તો અહીંયા બોટલને છે ને જો તમારી પાસે લાંબી બોટલ હોય તો સૌથી
વધારે સારું. તો જો આ રીતના આપણે એને સૌથી પહેલાં કટ કરી લઈએ. અને જો બોટલ એકદમ ટૂંકી હોય તો તમારે છે ને અહીંયા વધારે ભાગ કટ નહીં કરવાનો, સેજ ઉપરથી અને નીચેથી આ રીતના કટ કરી લેવાનું. તો જો અહીંયા બંને સાઈડથી મેં કટ કરી લીધું છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે કાતરની મદદથી સેન્ટરમાં આપણે કટ લગાવી લઈશું. અને જો મિત્રો આજના વિડીયોમાંથી તમને કોઈ પણ ટિપ્સ છે એ પસંદ આવી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો કોઈ ટિપ તમે તમારા ઘરમાં પણ યુઝ કરતા હોય તો પણ મને જરૂરથી કહેજો. તો જો આ રીતના મેં કાતરની મદદથી વચ્ચે કટ લગાવી લીધો છે. હવે આનો ઉપયોગ જોઈએ. ઘણી વખત શું થાય કે સિંકની અંદર જે નળ હોય એની અંદરથી આપણે જો પાણી નીચે ભરવું હોય, જેમ કે ડોલની અંદર, તો ભરી નથી શકાતું. તો એના માટે તમે આ પ્લાસ્ટિકની બોટલનો યુઝ કરી શકો છો. જો તમે આ રીતના ડાયરેક્ટ પણ મૂકી શકો છો, અથવા તો જો તમારે ફિટ કરવું હોય તો તમે જે કેબલ ટાઈ છે એને પણ આ રીતના બાંધી શકો છો. તો હું અહીંયા જો આ રીતના પહેલાં બોટલને સરસ રીતના વાળી લઈશ અને ત્યારબાદ જે કેબલ ટાઈ છે એને આપણે ફિટ કરી લઈશું, જેથી એ ખુલ્લી ના જાય. બોટલ જો લાંબી હશે તો વધારે સારું. તો પાણી છે બિલકુલ પણ નીચે ઢળશે નહીં, એકદમ સરસ રીતના જે ડોલ છે એની અંદર ભરાશે. અહીંયા તમે જોઈ શકતા હશો કે ડાયરેક્ટ જે પાણી છે એ ડોલની અંદર ભરાઈ રહ્યું છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.